નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 3નું ગ્રામર ફંક્શન પાર્ટ 1 to 5 એ આપણે પૂર્ણ કર્યા. તમે નોટમાં ખૂબ જ સારી રીતે લખીને તૈયાર કર્યા હશે. પરીક્ષાલક્ષી આપણે બધી જ તૈયારી બધા જ પ્રકારના પ્રશ્નો કરતા જઈએ છીએ. એટલે મોટાભાગના પ્રશ્ન તમને જે પરીક્ષામાં પૂછાય છે એ તમને જેમ કે પ્રેક્ટિસ સાથે આપણે કરાવી છીએ. આજે આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ, જેનામાં એક બકરી ગોટ એટલે કલુઆ અને ચાંદનીની અહીંયા વાત છે, અબુ મિયાની વાત છે. એક ફ્રીડમ ફાઇટર આઝાદીના લડવૈયાની પણ અહીંયા એક બકરી તરીકે જે છે એની વાત છે. તો આપણે પાર્ટ 1ની અંદર આપણે એના સ્પેલિંગ તૈયાર કરશું. તમે સ્પેલિંગ 2 વખત લખી અને ખૂબ જ સારી રીતે અર્થ ઉચ્ચારણ સાથે સ્પેલિંગ તૈયાર કરવાના છે, જેથી તમને પાઠ સમજવામાં કામ આવે. તો આપણે સ્પેલિંગની વાત કરીએ. સ્પેલિંગ્સ કોલ ઓફ ધ હિલ્સ, અહીંયા વિગ્ડ એટલે દુષ્ટ, અહીંયા એડજેક્ટિવ તરીકે પણ વપરાયેલ છે. પછી હોરિઝન એટલે ક્ષિતિજ, હોરિઝન એટલે ક્ષિતિજ, જે આ એક ભૌગોલિક શબ્દ છે. ક્ષિતિજ તમે કદાચ સામાજિક વિજ્ઞાનમાં આવતો હશે. કરેશ એટલે પંપાળવું, આમ હાથ ફેરવીને જે પંપાડીએ એને કરેશ કહેવાય ઇંગ્લિશમાં. અહીંયા આપણે ખબર છે આ હોરિઝન છે એ નાઉન દર્શાવે, કરેશ એટલે પંપાળવું એટલે ક્રિયા દર્શાવે છે. ફેઇન્ટ એટલે ઝાંખું, ફેઇન્ટના 2 થી 3 પ્રકારના અર્થ થાય છે. ફેઇન્ટ અહીંયા ઝાંખું એટલે અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાય. ફેઇન્ટ એટલે મૂર્છા પામવું, બેભાન થવું, એના અર્થમાં પણ આવે છે. ફેઇન્ટ એટલે નીરસના અર્થમાં ઘણી વખત આવે છે, બરાબર. તો અહીંયા ફેઇન્ટ એટલે ઝાંખું અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાયેલ છે, અને ફેઇન્ટ એટલે મૂર્છા પામવું પણ થાય. પ્રીટી એટલે સુંદર, આ ખાસ ધ્યાન રાખજો. પ્રીટી એટલે સુંદર અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાયેલ છે. ડિવોર એટલે ખાવું, લોભ લાલચ સાથે આપણે ઘણી વખત ખાતા હોઈએ એના માટે આ શબ્દ છે ડિવોર. ઈટ એટલે પણ ખાવું થાય, એ નોર્મલી આપણે જે ખાઈએ છીએ એ રીતે આવે, પણ લોભ લાલચ સાથે જ્યારે ખાઈએ ત્યારે આપણે ડિવોર શબ્દ આવે. પછી પ્રિઝન, ડિવોર આપણે ખબર ખાવું છે એ ક્રિયા દર્શાવે, એટલે ક્રિયાપદ. પ્રિઝન એટલે કેદ, જેલ જેને કહીએ છીએ આપણે, એ નાઉન થશે. પછી બ્રીજ એટલે પવનની લહેર, આ ઘણી વખત તમને આવી ગયો હશે શબ્દ કવિતામાં કે કદાચ. ફેરોસિયસ એટલે હિંસક, ક્રૂલ, અતિ, જે વાઇલ્ડ એનિમલ્સ આવે છે જંગલી પ્રાણીઓ એ બધા ફેરોસિયસ એનિમલ્સ, બહુ હિંસક હોય, મોટા ભાગે શિકાર કરીને ખાતા હોય એટલે હિંસક પ્રાણીઓ. તો એ ફેરોસિયસ એટલે હિંસક, જે આપણે અહીંયા વુલ્ફ, વરુની જે વાત છે એના માટે આ શબ્દ વપરાયેલ છે, એ એડજેક્ટિવ તરીકે વપરાયેલ છે. ક્રુઅલ એટલે નિર્દયી, અનકાઇન્ડ જેને કહેવાય, જેનામાં કોઈ દયા ન હોય. અનકાઇન્ડ એટલે દયાળુ, એનું વિરુદ્ધાર્થી અનકાઇન્ડ થાય, અને એનું સમાનાર્થી આપણે ક્રુઅલ તરીકે કરી શકાય. ક્રુઅલ અહીંયા એડજેક્ટિવ તરીકે આવશે. અને ક્રુઅલ્ટી, અહીંયા ty પાછળ લાગે તો એનું નાઉન થઈ જાય, ક્રુઅલ્ટી. પછી ડિબેટ, DEBATE, ડિબેટ તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે. ડિબેટ એટલે વાદ વિવાદ કરવું, ગ્રુપમાં ચર્ચા કરવી, બરાબર. તો એના માટે આ શબ્દ છે ડિબેટ. ડિસ્કશનના અર્થમાં ડિબેટ અહીંયા છે એ વર્બ તરીકે છે. ડિસ્કશન એટલે ચર્ચા, જેને કહીએ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, એના સંદર્ભમાં ગ્રુપમાં ચર્ચા કરે કોઈ વિષય ઉપર, એને આપણે ડિબેટ કહીએ છીએ. પછી ડિલાઇટ, આ કદાચ શબ્દ તમને આવી ગયો હશે. ડિલાઇટ એટલે આનંદ, હેપીનેસ જેને કહીએ. ડિલાઇટ એટલે ખુશ થવું પણ થાય, એ વર્બ તરીકે વપરાય ત્યારે, અને નાઉન તરીકે વપરાય ત્યારે ખુશી અથવા આનંદના અર્થમાં પણ આવે છે. પછી લીવ, આ ખાસ ધ્યાન રાખજો, શબ્દ ઘણા બધા આવી ગયા એવા પણ હોઈ શકે. અહીંયા LEAVE, લીવ એટલે છોડવું, અને LIVE, લીવ એટલે રહેવું, આ ધ્યાન રાખજો. અને આ લીવ્સમાં ઘણી વાર અહીંયા એસ લાગે છે, ત્યારે એ ત્રીજા પુરુષ એકવચનનું ક્રિયાપદ પણ હોઈ શકે વર્તમાન કાળનું. અને લીફ, LEAF, લીફનું બહુવચન પણ હોઈ શકે, કારણ કે એફ કે એફનું વી કરીને ES લાગે તો અહીંયા ઈ પણ થઈ જાય. અહીંયા લીફ આવે ને LEAF, એનું બહુવચન લીવ્સ, એફનું વી કરીને ES લાગ્યું, અને આને આપણે કર્તા તરીકે ત્રીજા પુરુષ એકવચનમાં જ્યારે હોય સાદા વર્તમાન કાળમાં, ત્યારે એનું ક્રિયાપદ અહીંયા એસ લાગીને થાય. એટલે ક્યારેય ક્રિયાપદ તરીકે વપરાણું કે ક્યારેય લીફના નાઉનના બહુવચન તરીકે વપરાણું છે, એ આપણે અર્થઘટન ઉપરથી ખબર પડી જાય. એટલે આ અમુક શબ્દમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અ કંપની, કંપની
કંપની શબ્દ નાઉન છે સાથ, પણ અહીંયા અકંપની આગળ એસી એને પ્રેફિક્સ કહેવાય. એસી પ્રેફિક્સ લાગીને આપણે કંપનીમાંથી નાઉનમાંથી વર્બ બનાવ્યું છે. એટલે આપણે ખાસ આ બધા શબ્દને બહુ સમજવાની જરૂર છે, કારણ કે આપણે કોઈ વાક્ય પ્રયોગ આવે ત્યારે શબ્દને સમજી શકીએ તો જ આપણે પોતાનું વાક્ય બનાવી શકીએ. ફર્મ એટલે મક્કમ, અનમૂવ્ડ કહેવાય, મક્કમ જેને કહેવાય. તો અહીંયા ફર્મ છે એ એડજેક્ટિવ તરીકે વપરાશે, મક્કમ. જર્ક એટલે આંચકો, ઝાટકો લાગે, આંચકો લાગે, બરાબર, એના માટે જર્ક, JERK, જર્ક એટલે આંચકો અહીંયા નાઉન તરીકે આવશે. ગ્રેઇન એટલે અનાજ, આ શબ્દ ઘણી વખત આવી ગયો હશે તમને. ગ્રેઇન એટલે અનાજ, નાઉન છે. એપેટાઇટ એટલે ભૂખ, હંગર એટલે પણ ભૂખ થાય, હંગરી એનામાંથી એડજેક્ટિવ બને, અહીંયા એપેટાઇટ એટલે પણ ભૂખ થશે. પછી સ્ટેર કદાચ ના આવ્યો તો ગ્લાન્સ આવી ગયો તો આપણે ગ્લાન્સ એટલે જોવું, સી એટલે જોવું, વોચ એટલે જોવું, લુક એટલે જોવું, સ્ટેર એટલે પણ જોવું થાય, પણ તાકીને જોવું, એકી નજરે આપણે જોઈએ એને સ્ટેર કહેવાય, બરાબર. એટલે ઘણા બધા જોવું માટે ઘણા બધા શબ્દ છે. એટલે આપણે અહીંયા સ્ટેરનો સ્પેશિયલ અર્થ થાય તાકીને એકી નજરે જોવું એમ. ભાઈ પુશ એટલે ધકેલું, આ પુશ એટલે ધકેલું ક્રિયા દર્શાવે છે, સ્ટેર પણ ક્રિયા દર્શાવે છે, એટલે વર્બ છે આ બધા. અને વર્બ હોય એટલે આપણે ક્રિયાપદના રૂપો પણ તૈયાર કરવાના હોય છે. ભાઈ ફ્રીડમ એટલે આઝાદી, ઇન્ડિપેન્ડન્સ જેને કહીએ આપણે. બીજો શબ્દ એના માટે આ શબ્દથી બધા પરિચિત છે, પણ આપણે સ્પેલિંગ સાથે આવડવું જોઈએ. અને ફ્રીડમ છે એ નાઉન છે એ ખબર હોવી જોઈએ. ટેન્ડર એટલે કોમળ, નાજુક, કોમળ, એના માટે શબ્દ આવે છે ટેન્ડર, સોફ્ટના અર્થમાં બીજો અર્થ. SOFT, સોફ્ટ એટલે પણ કોમળ થાય, નાજુક થાય, અને ટેન્ડર એટલે પણ સોફ્ટના અર્થમાં આવે. તો ટેન્ડર છે એડજેક્ટિવ છે. પછી શોક, SOAK, શોક એટલે તરબોળ કરવું, જબોડવું. પાણીની અંદર આપણે કાંઈ જબોડીએ, તરબોળ કરીએ, ડૂબાડીએ, એના માટે શબ્દ આવે છે શોક, SOA, બરાબર, કે. અને SHOCK, શોક એટલે આઘાત લાગવો, એના અર્થમાં પણ આવે છે, બરાબર, એ ધ્યાન રાખજો. અહીંયા SOAK શોક છે એટલે તરબોળવું, અહીંયા વર્બ તરીકે આવેલું છે. તરબોળ એટલે પાણીમાં જબોડવું. ટાયર એટલે થાકી જવું, એક્ઝોસ્ટ એટલે પણ થાકી જવું થાય, ટાયર એટલે થાકી જવું. અને ટાયર્ડ છે ઘણી વખત ડી લાગીને ભૂતકાળ ભૂતકૃદનનું રૂપ એ વિશેષણ તરીકે એડજેક્ટિવ તરીકે વપરાય છે, બરાબર. ડિલાઇટ, અહીંયા ડિક્લેર એટલે એનાઉન્સ, જાહેર કરવું, એના ઉપરથી ડિક્લેરેશન આવે છે, નાઉન બને છે. આ ડિક્લેર શું છે? વર્બ છે, ક્રિયા દર્શાવે છે, બરાબર. પછી સ્કેર એટલે ડરી જવું, સ્કેર્ડ ઘણીવાર એડજેક્ટિવ તરીકે વપરાય છે, બરાબર. અહીંયા તમે જોતા હશો કે પાઠની અંદર વુલ્ફ આવે છે, જેને ડેમોન, રાક્ષસ કહે છે, જે ટેકરી ઉપર રહે છે, અને એની આંખોનું વર્ણન છે, બરાબર. શાર્પ આઈઝ, શાર્પ ટીથ, એના દાંત છે શાર્પ ટીથ, એની બ્રાઇટ આઈઝ, રાતના ચમકે છે, એ જ પ્રકારનું સીન આપણે અહીંયા લીધું છે. એ પાઠમાં તમને આવશે ત્યારે ખ્યાલ આવશે. પછી અહીંયા કલુઆ, જે પોતાની આઝાદી માટે અબુ ચાચાનું ઘરની દોરી તોડીને નાસી જાય છે, અને બંને વચ્ચે પછી આ વુલ્ફ અને ગોટ, કલુઆ વચ્ચે, બરાબર, એ ચાંદની વચ્ચે યુદ્ધ થાય છે, લડાઈ થાય છે. એટલે યુદ્ધ એટલે લડાઈ, બે લડે છે. એનામાં બકરીને વરુ છે એ બે વચ્ચે આમ તો સામ્યતા ન કહેવાય, પણ છતાંય પોતાની આઝાદી માટે બકરી ડરતી નથી અને લડે છે, અને છેલ્લે એ વીરગતિ પામે છે. અહીંયા આબુ ચાચાની છે ઝૂંપડીમાં રહે છે. તો આ 3 સીન છે, એના ઉપર આખો પાર્ટ છે, એટલે આપણે તમને ખ્યાલ આવે. પછી આપણે વર્ક ફોર્મની વાત કરીએ. આ વખતે વર્ક ફોર્મ છે થોડા ઓછા છે, કારણ કે રિપીટ ઘણા બધા થાય છે, એને આપણે નથી કર્યા, બરાબર. તો અહીંયા જે નવા આવે છે એ જ મોટા ભાગે લીધા છે. કદાચ આવી પણ ગયા હોય તો આ પાઠમાં જે મહત્ત્વના છે એ SIT, સીટ એટલે બેસવું, SAT સીટ, સેટ અને સેટ, બરાબર. સીટ એટલે બેસવું. પછી SEAT સીટ એટલે બેઠક આવે, એ ધ્યાન રાખજો. આ વર્બ છે અને એવું નાઉન આવે. SEAT સીટ એટલે બેઠક, ને આ SIT સીટ એટલે બેસવું, આ વર્બ છે, એનું ભૂતકાળ સેટ અને ભૂતકૃદન સેટ. પછી લૂઝ, LOST, લૂઝ એટલે ગુમાવવું, એનું ભૂતકાળ લોસ્ટ અને ભૂતકૃદન પણ લોસ્ટ, લૂઝ, લોસ્ટ. બ્રેક,
બ્રોક બ્રોકન કદાચ આવી પણ ગયો હશે બ્રેક. અહીંયા રોક દોરડું તોડવાની વાત છે એટલે બ્રોક એનું ભૂતકાળ, બ્રોકન ભૂતકૃદન. વિન વોન વોન આ પણ શબ્દ આવી ગયો હશે કદાચ, બરાબર. બ્રિંગ બ્રોટ બ્રોટ, બ્રિંગ એટલે લાવવું અને બ્રોટ BROUGHT બ્રોટ એનું ભૂતકાળ ભૂતકૃદન. બ્લો બ્લ્યુ અને બ્લોન, બ્લો એટલે પવન ફૂંકાવું અને બ્લ્યુ BLEW અને BLOWN. થિંક થોટ થોટ આ પણ કદાચ આવી ગયો હોય તો થિંક થોટ થોટ, થિંકનું ભૂતકાળ થોટ અને ભૂતકૃદન પણ થોટ, અને થોટ છે એ નાઉન તરીકે પણ વપરાય, બરાબર. થોટ એટલે વિચાર પણ થાય અને બહુવચન પણ થાય એનું થોટ્સ. સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સ્ટૂડ એનું ભૂતકાળ અને સ્ટૂડ એનું ભૂતકૃદન. તો આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એનો પાર્ટ 1 સ્પેલિંગ એના અર્થ ઉચ્ચારણ સાથે એના વર્ડ ફોર્મેશન સાથે આપણે અહીંયા સમજાવ્યા. તમે સારી રીતે સમજીને નોટમાં લખીને તૈયાર કરશો એવી અપેક્ષા. ગુડ બાય, થેન્ક યુ.